તમે ખાલી આજે કન્ટેનર જેવો છે એ જોઈ લો કેવડા મોટા છે મોબાઈલની અંદર. હાય ગાઈઝ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે મસ્ત મોર્નિંગ છે એ થઈ ગઈ છે અને અત્યારે છે સવારના વાગી ગયા છે 10 અને અત્યારે મસ્ત હું નાહી ધોઈને છે ફ્રેશ થઈ ગયો છું. અને આજે છે અત્યારે છે અમારે છે જવાનું છે અંબાજી માની જે મંદિર છે ત્યાં, અને અંબાજી માનું જે 16મો પાટોત્સવ છે તો એ જગ્યા ઉપર છે જવાનું છે. અને આજે છે માતાજીની રથયાત્રા અને શોભાયાત્રા પણ છે નીકળવાની છે બપોર પછી ઇવનિંગ ટાઈમની અંદર, તો એની અંદર છે પણ જશું. અત્યારે ત્યાં પ્રસાદીને એવું બનાવવાનું કામ ને એવું છે ચાલુ થઈ ગયું છે, તો ત્યાં પણ છે થોડોક સહયોગ અથવા તો સેવાને એવું છે કરવા માટે છે જઈએ. અને બધું છે કન્ટિન્યુ વ્લોગની અંદર છે બધું હું છે બતાવીશ. અને વિષયા પણ થોડું કામ છે તો ત્યાં પછી સી જશું, તો કન્ટિન્યુ મારા વ્લોગ્સની અંદર સી બના રહેજો. સો ગાઈસ, 16મો પાટોત્સવ છે તો આ બધા કપડાને એવું લેવા માટે સી જઈ રહ્યા છે. પૂરો ભાવિકને અડકો ને બધા અડકો કેવાનો આકાશ આકાશને બધા સી જઈ રહ્યા છે. અહીંયા બા બેઠા છે. ફાઇનલી છે અત્યારે હું આવી ગયો છું અંબાજીમાના મંદિર દર્શન કરવા માટે, તો અત્યારે મસ્ત સી દર્શન કરી લઈએ. અને અહીંયા 16મો પાટોત્સવ છે તો અહીંયા જે બધું પ્રિપેરેશન એવું છે થઈ ગયું છે મસ્તનું. અને અહીંયા અંબાજીમાની એટલી બધી કૃપા છે અમરાપુર દ્વારા, અને બધા ગામના લોકોનો એટલો બધો સપોર્ટ હોય છે કે અહીંયા ડેઈલી કેટલા માણસ જેટલી જે સણ જે હોય છે એ પારેવા અને જે પક્ષીઓ જે હોય છે બોલ એમના માટે જે ડેઈલી નાખવામાં આવતી હોય છે. અહીંયા મસ્તનું ડેકોરેશન એવું સી થઈ ગયું છે. કાલે છે અંબાજીમાનો 16મો પાટોત્સવ જે હોય છે તો એટલા માટે. અત્યારે હું આવી ગયો છું દેવાદાદાની જે વાડી છે ત્યાં આવી ગયો છું. અને અત્યારે જે એન્ટ્રી ગેટ જે હોય છે એનું મસ્ત ડેકોરેશન એવું છે કરવામાં આવી ગયું છે, મંડપને એવું બધું. અને સાંજે મસ્ત જે લાઇટને એવું છે એ પણ થશે, તો મસ્ત લાઇટ ફિટિંગ એવું પણ છે અત્યારે કરવાનું ચાલુ છે. 16મો પાટોત્સવ છે તો ત્યાં મસ્તનું લાઇટ ડેકોરેશન એવું છે થઈ રહ્યું છે. અને આજે એક્ઝેક્ટ લોકેશનની વાત જે કરીએ તો અમરાપુરની અંદર વિસિયા જસદણ જે હાઈવે છે એ જગ્યા ઉપર હાથસણી ચોકડી પાસે મસ્તનું જે આયોજન એવું છે કરવામાં આવ્યું છે, તો તમે બધા પણ છે એ આવજો કાલે. અહીંયા જે એન્ટ્રી ગેટ છે હોય છે એનું મસ્ત ડેકોરેશન એવું બધું છે કરવાનું આવી રહ્યું છે. અત્યારે જે લાઇટ ને એવું બધું જે હોય છે ફિટ કરવાનું ચાલુ છે અંબાજી લાઇટ ડેકોરેશન દ્વારા. આ બધી જે વસ્તુ જે હોય છે મોટા ભાગે સેવામાં આવતી હોય છે. સો ગાઈઝ, અહીંયા જે 16મા પાટોત્સવનું જે બલૂન જે હોય છે એ પણ ઉડાડવામાં આવ્યું હતું. આ બાજુની સાઈડ મસ્ત જે સ્ટેજ હોય છે એ બનાવવાનું ચાલુ છે. અને આ બાજુ અત્યારે છે હું જાઉં છું એ બાજુ જે પ્રસાદીને એવું જે હોય છે એની વ્યવસ્થાને એવું બધું છે કરવાનું અત્યારથી જ ચાલુ થઈ ગયું છે. આ સાઈડ બધું છે પ્રસાદીને એનું બધું જે હોય છે એની વ્યવસ્થાને એવું છે કરવામાં આવી રહ્યું છે, કેમ કે કેટલી બધી સંખ્યામાં જે લોકો જે હોય છે ભક્તો જે હોય છે એ પ્રસાદી માટે અને અંબાજીમાનું જે 16મો માંડવો છે તો એની અંદર છે બધા પધારતા હોય છે. તો ખાસ જાહેર આમંત્રણ જે હોય છે અમરાપુર ગામ સમસ્ત, તો બધા પ્રસાદીની વ્યવસ્થાને એવું બધું છે એ કરવામાં આવી રહ્યું છે. આ અંબાજીમાની કૃપા છે કે ગામના જે 18 વર્ણના જે લોકો જે હોય છે એ બધા એકસાથે મળીને કામ કરતા હોય છે, સેવા આપતા હોય છે અને પ્રસાદીની વ્યવસ્થાને એવું બધું છે કરતા હોય છે. અને એક સાથે બધા જે લોકો જે હોય છે 18 વર્ણના જે લોકો હોય છે એ બધા છે એ પ્રસાદીને એવું છે એક સાથે લેતા હોય છે અને મસ્ત જે સેલિબ્રેટ કરતા હોય છે અંબાજીમાનું માંડવું. એની સાથે સાથે બહાર ગામના જે બધા લોકો જે હોય છે એ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે અને પધારતા હોય છે. અને પ્રસાદીનું જે આયોજન જે હોય છે એ સોમવારે કાલે બપોરે અને સાંજે પણ મસ્ત પ્રસાદીનું આયોજન એવું છે કરવામાં આવે. સો ગાઈઝ, અહીંયા જે આ મંડપને એવું બધું જે હોય છે ફિટ કરવાનું કામ ચાલુ છે. આમાંથી મોટા ભાગની જે બધી વસ્તુઓ જે હોય છે એ સેવામાં છે આવતી હોય છે. અને આ ભાઈઓ બધા છે અત્યારે મસ્ત મહેનત કરે છે, બધું ફિટ કરવાનું કામ છે એ ચાલુ છે. સો ગાઈઝ, અહીંયા બધી જે કાલે પ્રસાદીને એવું છે બનાવવાનું છે એની મસ્ત વ્યવસ્થા અને આયોજન એવું બધું છે અત્યારથી જ પ્રિપેરેશન એવું બધું છે કરવામાં આવી રહ્યું છે. અત્યારે હું આવી ગયું છું જે 16મો પાટોત્સવ છે કાલે, તો એમની જે પ્રસાદીને એવું છે આજે બનાવવા લાગે છે. મસ્ત બધી જે પ્રસાદી હોય બુંદી છે, ગાંઠિયા છે અને બીજી બધી જે પ્રસાદી હોય અત્યારે બનાવવાનું કામ છે એ ચાલુ થઈ ગયું છે. તો એક સાઈડમાં અહીંયા બધું જોઈ શકો છો તમે બધા. આ સાઈડ જે હોય છે બુંદી જે હોય છે એ બનાવવાનું કામ છે એ ચાલુ છે. ત્યાર પછી અહીંયા છે ગાંઠિયાને એવું જે હોય છે એ પ્રસાદી માટે બનાવવાનું કામ છે એ ચાલુ છે. બધા જે લોકો જે હોય છે આખા ગામના બધા જે લોકો હોય છે 18 વર્ણના જે લોકો હોય છે એક સાથે બધા જે પ્રસાદીને એવું છે બનાવશે અને એક સાથે કાલે બધા જે લોકો જે હોય છે એક સાથે પ્રસાદીને એવું છે લેશે. અહીંયા આપણે વિશાલભાઈ છે એ બનાવે છે બધું પ્રસાદીને. શાકનું
એનો મોસો હજ કે કરી નાખ આપણે મારે બહાર તમે ખાલી આ વાસણો છે એ જોઈ લો. આવા જે કન્ટેનર છે હોય છે એની સાઇઝ કેવડી મોટી, એમની કેટલી બધી સંખ્યામાં છે લોકો જે હોય છે પ્રસાદી લેવા માટે છે આવવાના છે કાલે. બસ અત્યારે સી વાગી જશે 11 અને અત્યારે હું વિસિયા આવી જશું કપડાને એવું સી લેવાનું હતું. કપડાં સી સીવા જશે અને બીજા જે રેડીમેડ કપડાં સી લેવાના છે ગુજુ કલેક્શનમાંથી. તો અત્યારે સી જવાનું છે ગુજુ કલેક્શનની અંદર. સો આજે તો રવિવાર છે એટલે એટલી બધી ખાસ ટ્રાફિક નથી. તો ચાલો હવે છે. સો ગાઈઝ અત્યારે ફાઇનલી સી હું આવી જશું ગુજુ કલેક્શનની અંદર કપડાં લેવા માટે. તો ફાઇનલી મેં જે આ ટાઈપનું કંઈક છે ટી શર્ટ છે હોય છે ઓવર સાઇઝ ટી શર્ટ છે શૂઝ કર્યું છે. સો ગાઈઝ અત્યારે સી વાગી ગયા છે ઇવનિંગના 4 અને હવે થોડી જ વારમાં અંબાજીમાંની જે રથયાત્રા છે એ અત્યારે નીકળવાની છે. તો અત્યારે મસ્ત હું ફ્રેશ થઈ ગયો છું, થોડી વાર સી સૂઈ ગયો હતો. તો અત્યારે સી હવે મારે જવાનું છે અંબાજીમાંના મંદિરે. ત્યાં મસ્ત છે અંબાજીમાંનો જે રથ હોય છે એ મસ્ત શણગારતા હશે તો ત્યાં સી જવાનું છે. અને ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબેના મોતી વેરાના ચોકમાં આવ્યા અંબેના ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબેના ઉડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબેના ચોકમાં જગમગ થાય રે આવ્યા ફાઇનલી અત્યારે સી વાગી જશે 7:30 અને અત્યારે હું રથયાત્રામાંથી ઘરે આવી જશું. તો કેટલો બધો છે કલર ને એવું છે ઉડતો અને બધા જે લોકો છે હતા એ કેટલા ઉત્સાહ અને એનર્જી સાથે છે એ બધા રમતા હતા અને જાણે સાક્ષાત અંબાજીમાં જે આવી ગયા હોય એવું છે લાગતું હતું. અત્યારે છે સાંજના રાતના 12 વાગી ગયા છે અને અત્યારે પણ જે પ્રસાદીનું ને એવું બધું છે વ્યવસ્થા અને કામ ને એવું છે ચાલુ છે. અહીંયા તમે છે જોઈ શકો છો કે ચણા અને એવું બધું છે હોય છે. ત્યાર પછી જે દાળ હોય છે અત્યારે બાફવા માટે છે મૂકી છે. તમે ખાલી આ જે કન્ટેનર છે હોય છે એ જોઈ લો કેવડા મોટા છે. મોબાઈલની અંદર છે એ થોડા નાના બતાવતા હશે બટ એની સાઇઝ બહુ મોટી છે. આની અંદર જે હોય છે તુવેર દાળ, ત્યાર પછી આની અંદર છે ચણાની દાળ ને એવું જે બધું હોય છે બાફવા મૂક્યું છે.